નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સિન્થેસિસ ઓફ સેન્ટેન્સીસ કે જે 3 માર્ક્સનો પ્રશ્ન છે વિજ્ઞાન પ્રવાહમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં અને સામાન્ય પ્રવાહમાં ડિસ્ક્રિપ્શનમાં. આ પ્રશ્નને આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. આવી સૂચના પરીક્ષામાં હશે: combine the pair of sentences and make one meaningful sentence. આપણને 3 કે 4 વાક્યો આ રીતે પેરમાં આપેલા હશે અને આપણે એને યોગ્ય સંયોજકથી જોડતા જવાનું છે. એટલે 3 સંયોજકોનો યુઝ કરવાનો આવશે. દરેકની 1 ક્રેડિટ, એવા એના કુલ 3 ગુણ છે. આ પ્રશ્ન જ્યારે લખીએ ત્યારે ખાસ યાદ રાખીએ કે જો સમજણપૂર્વકનો અભ્યાસ આપણો હશે, જો આપણે કરતા હોઈશું તો લગભગ ક્યાંય સંયોજકો મૂકવામાં તકલીફ પડશે નહીં. અગાઉનું જે પણ આપણે કંઈ ભણ્યા છીએ 9 થી 12માં વત્તા 11-12માં જે મોટાભાગે આપણે જે ફંક્શન ભણ્યા છીએ એના ઉપર લગભગ આ પ્રશ્ન છે. એટલે એને આધારિત જ આપણને સંયોજકો એડ કરવાનું કે ઉમેરવાનું કે ઇન્સર્ટ કરવાનું આપણને કહેવામાં આવશે. આ પ્રશ્ન લખીએ ત્યારે ખાસ જવાબ અલગ અલગ હોઈ શકે છે, પણ સાચું સંયોજક મૂકશો એટલે માર્ક્સ મળશે. ધ આન્સર મસ્ટ બી ઇન અ સિંગલ સેન્ટેન્સ. 2 વાક્યને એક યોગ્ય સંયોજકથી જોડવાનું છે. એ લોજિકલ હોવું જોઈએ અને અર્થપૂર્ણ પણ હોવું જોઈએ. મોર ધેન વન આન્સર મે બી પોસિબલ એન્ડ મસ્ટ બી ગિવન ક્રેડિટ. એટલે કદાચ તમે તમારી રીતે અને ગ્રામેટિકલી અને સેન્ટેન્સ પેટર્ન વાઇઝ જો સાચું સંયોજક મૂકો અને એ બંધબેસતું હોય, સાચું હોય, તો એની ક્રેડિટ મળશે. એની ટ્રુલી સિન્થેસાઇઝડ સેન્ટેન્સ મસ્ટ બી ગિવન માર્ક્સ. કોઈ બી રીતે અહીંયા પોસિબલ આન્સર છે, પણ એ સિવાયના જો કદાચ તમે બીજા સંયોજકોનો યુઝ કર્યો અને એ સાચું હોય તો એની ક્રેડિટ મળશે. પણ આ પ્રશ્નને જ્યારે આપણે લખીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખીએ કે આ પ્રશ્નમાં સીધા સંયોજકો મૂકવાના નથી. પહેલું વાક્ય અને બીજું વાક્ય એ પરસ્પર મેચ કરતા જઈએ. એમાં શું સમાયેલું છે, કારણ છે, હેતુ છે, પરિણામ છે, વિરોધ છે, કન્ડિશન છે, આ બધું આપણે ચેક કરી અને પછી જ એ પ્રકારના સંયોજકો આપણે લઈશું. ઇફ યુ લર્ન, understand and write this question carefully, you will get full marks. કદાચ તમે દરેક જગ્યાએ યોગ્ય સંયોજકો મૂકશો, એનાથી લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે. આપણે પેરાગ્રાફથી સમજીએ છીએ, ડિસ્ક્રિપ્શનથી જ આપણે એ સમજૂતી મેળવીએ છીએ. અહીંયા એક પેરાગ્રાફ આપેલો છે. એના જે પોસિબલ આન્સર છે 1, 2 અને 3 એ મેં એડજસ્ટ કરીને મૂકેલા છે. પેરેગ્રાફ વાંચું છું. વી લોસ્ટ અવર વે, વી આસ્ક અ સ્કાઉટ ટુ હેલ્પ અસ, હી વોઝ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ, હી કુડન્ટ હેલ્પ અસ. એટલે આ વાક્ય અને આ વાક્ય બંને વચ્ચે શું રહેલું છે, કેવો સંબંધ છે, પરસ્પર મેચ કરીએ એટલે કારણ, પરિણામ વગેરે જેવું કંઈક ને કંઈક આપણને જોવા મળશે. અને એ જ પ્રકારે આપણે સંયોજકો ઇન્સર્ટ કરવાના છે, એટલે કે મૂકવાના છે. પહેલું વાક્ય મેં જે પોસિબલ આન્સરમાં મૂકેલા છે એની હું સમજૂતી આપું છું. પહેલું વાક્ય કારણ બતાવે છે, એટલે કારણદર્શક સંયોજકો સિન્સ એઝ આપણે લેવા પડે. એને શરૂઆતમાં લઈ શકીએ, વચ્ચે લઈ શકીએ. એટલે સિન્સ એઝ વી લોસ્ટ અવર વે બંને જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટલી કરતા રહેશે. અહીંયા પણ છે, અહીંયા પણ છે, જે આપણે બીકોઝ એઝ અને સિન્સમાં જોયું હતું. સિન્સ એઝ વી લોસ્ટ અવર વે, વી આસ્ક્ડ અ સ્કાઉટ ટુ હેલ્પ અસ. એટલે પહેલાં વાક્યને આપણે કમ્બાઈન કર્યું આ બંનેને. હવે બીજું વાક્ય જોઈએ તો હી વોઝ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. હવે મેં અહીંયા હુંથી જોયું છે, રિલેટિવ પ્રોનાઉનથી. શા માટે? તો કે અહીંયા વ્યક્તિવાચક નામનો ઉલ્લેખ આવે છે અને માટે મેં કયું સંયોજક લીધું તો કે હું વોઝ પછી ક્રિયાપદ આવે એટલે અહીંયા પેટર્ન વાઇઝ પણ મેં લીધું છે.
હુ વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. હવે છેલ્લું વાક્ય છે એ પરિણામ બતાવે છે, એટલે પરિણામ દર્શક સંયોજકો કાં સો અને ધેરફોર બેમાંથી કોઈ એક લેવું પડશે. એટલે મેં અહીંયા મૂક્યું સો હી કુડન્ટ હેલ્પ અસ. હવે આ ક્રમિક ઘટના બનતી હોય એ રીતે આપણે જોઈ લઈએ છીએ. સિન્સ વી લોસ્ટ અવર વે વી આસ્ક્ડ અ સ્કાઉટ ટુ હેલ્પ અસ હુ વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ સો હી કુડન્ટ હેલ્પ અસ. એટલે આપણો આ પહેલો પોસિબલ આન્સર હતો. હવે બીજા સંયોજકોથી યોગ્ય રીતે પાછા એને જોડીએ છીએ. હેવિંગ લોસ્ટ, અહીંયા પરફેક્ટ પાર્ટિસિપલનો યુઝ થયેલો છે. બે પ્રકારના પાર્ટિસિપલ, એક તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં વર્બ પ્લસ આઈએનજી બરાબર પ્રેઝન્ટ પાર્ટિસિપલ. કોઈ ઇનકમ્પ્લીટ એક્શનને બતાવવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો યુઝ આપણે કરીએ છીએ. અને ભૂતકાળની ક્રિયા પરસ્પર થતી બે ક્રિયાઓ, બે પૈકી એક બનતી ક્રિયા જ્યારે બતાવવાની હોય ત્યારે આપણે લઈએ છીએ પરફેક્ટ પાર્ટિસિપલ. એટલે કે એનું સ્ટ્રક્ચર હેવિંગ પ્લસ V3. જેમ કે અહીંયા ગુજરાતીમાં મેં લખેલું છે, દુકાન બંધ કરીને, પત્ર લખીને. બે કરતાં એમાં બે ક્રિયાઓ પણ જોવા મળશે. બે કર્તા દ્વારા થતી એક ક્રિયા જોવા મળશે. બે ક્રિયાઓ, દુકાનનું બંધ કરવું અને ઘરે જવું. પણ પરસ્પર થતી બે ક્રિયાઓ બે પૈકી એક થતી આપણે બતાવવાની છે. એટલે આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો યુઝ કરી અને એને આપણે વ્યક્ત કરી શકીએ છીએ. માનો કે દુકાન બંધ કરીને વેપારી ઘરે ગયો. હેવિંગ ક્લોઝ ધ શોપ ધ મર્ચન્ટ વેન્ટ ટુ હોમ. એવું ને એવું બીજું વાક્ય લખ્યું છે, પત્ર લખીને મેં રવાના કર્યો. એટલે હેવિંગ રિટન અ લેટર આઈ પોસ્ટેડ. કરતા છે એ મેઇન ક્રિયા સાથે રહેશે. એટલે એક કરતા એના દ્વારા થતી બે ક્રિયાઓ બે પૈકી એક થતી બતાવવાની હોય ત્યારે આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો યુઝ કરીએ છીએ. એટલે આને મૂક્યું હું પરફેક્ટ પાર્ટિસિપલથી. અહીંનો કરતા, અહીંનો કરતા, એટલે આ જોવા મળે છે. હેવિંગ લોસ્ટ અવર વે, કરતા મેં અહીંયા લઈ લીધો. બે પૈકી એક થતી ક્રિયા રસ્તો ભૂલીને. હેવિંગ લોસ્ટ અવર વે વી આસ્ક્ડ અ સ્કાઉટ ટુ હેલ્પ અસ. બીજું વાક્ય સાદા ભૂતકાળનું જોવા મળે છે. એટલે આ પણ કાલનું સાતત્ય રાખવાનું છે. વી આસ્ક્ડ અ સ્કાઉટ ટુ હેલ્પ અસ બટ. હવે આ વાક્ય વિરોધ બતાવે છે. એ અજાણ્યો હતો, પણ એ અજાણ્યો હોવાને કારણે કહી શક્યો નહીં. એટલે વિરોધાભાસી સંયોજકો બટ, એટ અને સ્ટીલ જે વચ્ચે જ આવે. ધો, ઓલ ધો, ઇવન ઇફ, હાવેવર, એસ, બટ, એટ અને સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. પણ બટ, એટ અને સ્ટીલ વચ્ચે જ મુકાય છે. જ્યારે વાક્યમાં વિરોધ હોય ત્યારે જ આપણે લઈએ છીએ. બટ હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. પાછું છેલ્લું વાક્ય છે આ, એ પરિણામ બતાવે છે. અને પરિણામ બતાવતું હોય તો કાં સો લેવું અને કાં ધેરફોર લેવું. એટલે પાછું મેં આને જોડ્યું ધેરફોર હી કુડ નોટ હેલ્પ અસ. એટલે આ આપણે બીજો પેરેગ્રાફ પોસિબલ આન્સરથી જોડ્યો. હવે ત્રીજો પેરેગ્રાફ. અહીંયા પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલથી આ વાક્યને, આ પેરેગ્રાફને લીધેલો છે. પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઇનકમ્પ્લીટ એક્શન દર્શાવવા માટે મુકાય છે. એટલે આપણે રાખીશું હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હેવિંગ લોસ્ટ અવર વે અથવા લૂઝિંગ અવર વે. આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, આ પરફેક્ટ પાર્ટિસિપલ. હેવિંગ લોસ્ટ અવર વે વી આસ્ક્ડ અ સ્કાઉટ ટુ હેલ્પ અસ. પછીનું વાક્ય વિરોધ બતાવે છે, પણ મેં પછીનું વાક્ય, છેલ્લું વાક્ય પસંદ કર્યું. એ પણ વિરોધ બતાવે છે. બટ હી કુડ નોટ હેલ્પ અસ. પાછું બીજા વાક્યને મેં કારણ તરીકે પસંદ કર્યું. એટલે કારણ દર્શક સંયોજક લીધા મેં. બીકોઝ, એઝ અને સિન્સ. આ વચ્ચે મૂકી શકાય, શરૂઆતમાંય મૂકી શકાય, આ વચ્ચે મૂકી શકાય. એટલે કોઈ એક લેવાનું છે. હેલ્પ અસ બીકોઝ
હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. એટલે આ રીતે તમારે યોગ્ય સંયોજકોને મૂકી પેરેગ્રાફને અર્થપૂર્ણ બનાવવાનો છે અને એક પ્રકારે ક્રમિક બનાવવાનો છે. તો આપણે આ એક પેરેગ્રાફના 3 જવાબ જોયા. આ સિવાયના જો કદાચ બીજા સંયોજકો મૂકો અને સાચા પડે તો એની પણ ક્રેડિટ આપણને મળે છે. હવે આ જોઈએ છે. આના હું 2 જવાબ મૂકું છું. પહેલાં પેરેગ્રાફ સામે આવે તો એને વાંચો, 2 વાક્ય વચ્ચેનો સંબંધ જુઓ, કયા સંયોજકો લઈ શકાય એવી હિન્ટ ક્યાંક ને ક્યાંક શબ્દોમાંથી મળશે, એવી ક્લૂઝ મળશે. માનો કે અહીંયા ડોન્ટ અને અહીંયા ટેલ લાઈઝ અને ચીટ અધર, એટલે આ 2 વિકલ્પ છે, આ નકાર છે. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે 2 વિકલ્પ લેવાની વાત આવે ત્યારે કાં આઈધર ઓર અને કાં નાઈધર ઓર. હકાર હોય તો આઈધર ઓર, પણ જો નકાર હોય તો આપણે નાઈધર નોર જ લેવું પડે. પછી નોટ ઓનલી બટ ઓલ્સો, બટ, બોથ, એન્ડ આવા કોરિલેટિવ્સ આપણે લઈ શકીએ છીએ. એટલે આને મારે મૂકવું પડશે નાઈધર નોરમાં. અહીંયા નકાર, અહીંયા 2 વિકલ્પ. અહીંયા મૂકું છું ધ ઓનેસ્ટ persons neither tell lies, પછી બીજો વિકલ્પ nor cheat others. આપણે આ કોરિલેટિવ્સમાં નોટ ઓનલી એક્સ બટ ઓલ્સો વાય, નાઈધર એક્સ નોર વાય, 2 પૈકી બંનેની વાત ન કરવાની હોય, બંનેની ચોઈસ ન કરવાની હોય. આઈધરમાં એકની વાત, અહીંયા 2માંથી એક પણ નહીં. ઓનેસ્ટ પર્સન નાઈધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ, એટલે આ નકારાત્મક શબ્દો દૂર થશે, અહીંયા નાઈધરથી જોડાશે, કારણ કે 2માંથી એકની પણ વાત નથી. તે ડોન્ટ ચીટ અધર્સ, અહીંયા બરાબર તે બરાબર ધ ઓનેસ્ટ પર્સન, એટલે આવા શબ્દો રિમૂવ કરતા જવાના છે. ધ ઓનેસ્ટ પર્સન નાઈધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ. હવે આ વાક્ય પરિણામ બતાવે છે. આવું નહીં કરવાને કારણે લોકો એમને સન્માન આપે છે, ચાહે છે. એટલે અહીંયા હું મૂકીશું અથવા ધેરફોર પરિણામદર્શક સંયોજકો, પરિણામદર્શક વાક્ય પહેલાં મુકાય છે અને એમાંના સો અને ધેરફોર. સો ધ પીપલ ઓનર, હવે અહીંયા ઓનર અને લવ 2 ક્રિયાઓને જોડવા, 2 સેન્ટેન્સને જોડવા કે 2 ક્લોઝને જોડવા આપણે એન્ડ સંયોજક લઈએ છીએ. એટલે અહીંયા આવી 2 ક્રિયાઓને જોડવા અથવા કંઈક ઉમેરો કરે, ક્રિયામાં કંઈક વધારો કરે ત્યારે પણ આપણે એન્ડ સંયોજક લઈએ છીએ. સો ધેરફોર ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ. એટલે 3 સંયોજકોથી આ પેરેગ્રાફ બનાવ્યો. આ જ પેરેગ્રાફને બીજી રીતે બનાવું છું. ધ પીપલ ઓનર એન્ડ લવ the honest persons because અથવા since as because પછી the honest person બરાબર they. હવે અહીંયા મારે વિકલ્પ વાંચી સંયોજકો નાઈધર નોર જ લેવું પડશે, નકારની વાત છે, 2માંથી એક પણ નહીં એવી વાત છે અને માટે અહીંયા હું નાઈધર નોર જ લઈશ. બીકોઝ દે નાઈધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ. 2 જવાબ સાચા છે.
યોગ્ય સંયોજકો મૂકી અને અર્થપૂર્ણ રીતે જોડેલા છે. કોલ મી અ ફ્રેન્ડ, કોલ મી એન એનેમી. આઈ વિલ ટેલ ધ ટ્રુથ, આઈ એમ નોટ અફ્રેડ ઓફ એનીબડી. હવે અહીંયા પાછા બે વિકલ્પો, અહીંયા જે નેગેટિવ હતા અહીંયા પોઝિટિવ આવે છે, અને ત્યારે પાછું લેવું પડશે આપણે આઈધર ઓરથી. એટલે આ વાક્યને હું અલગ એંગલથી જોડું છું. કોલ મી આઈધર, આ હકાર અને આ નકાર. કોલ મી આઈધર અ ફ્રેન્ડ, આઈધર ત્યારબાદ પ્રથમ વિકલ્પ, ઓર ત્યારબાદ બીજો વિકલ્પ. કોલ મી આઈધર અ ફ્રેન્ડ ઓર એન એનેમી. જો આને આમ મારે જોડવું હોય તો હું મૂકી શકું કોલ મી અ ફ્રેન્ડ ઓર, અથવા નહીતર કોલ મી અ ફ્રેન્ડ ઓર એન એનેમી. એટલે આ રીતે તમે યોગ્ય પસંદગી કરી શકો છો. પછીનું ત્રીજું વાક્ય, આઈ વિલ ટેલ ધ ટ્રુથ. પણ આ શું બતાવે છે તો કે આ બંને બાબતથી આ વિરોધ બતાવે છે, અને ત્યારે વિરોધાભાસી સંયોજકો એટલે કે બટ, એટ અને સ્ટીલ કે જે વચ્ચે જ મુકાય છે. એટલે પછી હું અહીં લઈશ પાછો બટ. બટ, એટ અને સ્ટીલ ત્રણેય મૂકી શકીએ છીએ. બટ આઈ વિલ ટેલ ધ ટ્રુથ. પછીનું વાક્ય આ કારણદર્શક વાક્ય છે કે હું કોઈનાથી, કારણ કે હું કોઈનાથી ડરતો નથી. એટલે મારે લેવું પડશે બીકોઝ, એઝ અને સિન્સ. બીકોઝ એઝ આઈ એમ નોટ અફ્રેડ ઓફ એનીબડી. એટલે આ રીતે યોગ્ય સંયોજકોનો યુઝ કરી અને આ વાક્યોને કમ્બાઈન કરવાના છે અને આખું એક વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું છે. સિન્થેસિસ ઓફ સેન્ટેન્સીસ કે જે 3 માર્ક્સનો પ્રશ્ન છે, એમાં 3 પેરાગ્રાફ જોયા બાદ ચોથો પેરાગ્રાફ સમજીએ છીએ. પેરાગ્રાફ કે સેન્ટેન્સ તમારી સામે છે, એને આપણે યોગ્ય રીતે કમ્બાઈન કરીએ છીએ. જ્યારે પણ વાક્ય કે પેરાગ્રાફ સામે આવે તો પહેલું વાક્ય અને બીજું વાક્ય એનો પરસ્પર સંબંધ, એટલે કે બંનેની કમ્પેરિઝન કરી અને પછી જ સંયોજકો મૂકવાનો પ્રયાસ કરવો. We were interested in climbing the Girnar. We cancelled our decision. We were hungry. અને બીજું વાક્ય we were tired. યોગ્ય કનેક્ટર્સથી આપણે જોડીએ છીએ. પહેલી વાત અને બીજી વાત, આ બંને વાક્ય તમે પરસ્પર મેચ કરશો એટલે આ બાબતથી આ બાબત વિરોધમાં છે. એટલે આ વાક્યને ઓપોઝિટ એટલે કે કોઈ વિરોધાભાસી સંયોજક લઈ અને મૂકવાનું રહેશે. જો હું મૂકું આને તો વી વેર ઇન્ટરેસ્ટેડ ઇન ક્લાઇમ્બિંગ ધ ગિરનાર. આ વાક્યથી આ બાબત વિરોધમાં હશે એટલે આપણે લેવું પડશે બટ, એટ અને સ્ટીલ કે જે વચ્ચે જ આવે છે. બટ વી cancelled our decision. હવે અહીંયા જોઈએ તો આ વાક્ય વિરોધ બતાવતું હતું, પણ આ વાક્ય કારણ બતાવે છે. વી વેર હંગ્રી, વી વેર ટાયર્ડ. એટલે ત્યાં પાછું જે રીઝન દર્શાવતા સંયોજક છે
બીકોઝ, એઝ અને સિન્સ એ આપણે લેવા પડશે. વી કેન્સલ અવર ડિસિઝન બીકોઝ અથવા એઝ વી વેર હંગ્રી. અહીંયા બે શબ્દ આપેલા છે, હંગ્રી એન્ડ ટાયર્ડ. આ મેટર કોમન છે, વી વેર હંગ્રી એન્ડ ટાયર્ડ. આવી બે ક્રિયાઓને જોડવા, બે સેન્ટેન્સને જોડવા કે બે શબ્દને જોડવા આપણે એન્ડ કન્જક્શન લઈએ છીએ. અને અમુક જે આ રિપીટ થતી વાત છે તો એક જગ્યાએ પ્રોપરલી એને મૂકશું. વી વેર હંગ્રી એન્ડ ટાયર્ડ, એટલે આ દૂર થશે. જો આ મૂકીએ તો પણ સાચું પડે. વી વેર ઇન્ટરેસ્ટેડ ઇન ક્લાઇમ્બિંગ ધ ગિરનાર બટ વી કેન્સલ્ડ અવર ડિસિઝન બીકોઝ વી વેર નોટ ઓનલી hungry, we were not only hungry but also tired. We were both hungry and tired. એટલે આ વિકલ્પ દ્વારા પણ આપણે મૂકી શકીએ છીએ. એટલે આખો પેરેગ્રાફ આપણે ફરી વખત રીરાઇટ કરવાનો છે. જ્યાં જ્યાં યોગ્ય સંયોજકો આવે ત્યાં મૂકતા જવાના છે. અને કાં નીચે અંડરલાઇન કરો અને કાં સંયોજકોને બોક્સમાં લો. આ રીતે બોર્ડમાં લખવાનો રહેશે. વી વેર ઇન્ટરેસ્ટેડ in climbing the Girinar, but we cancelled our decision because we were hungry and tired. એટલે ત્રણ સંયોજકોથી આપણે આ વાક્યો કે પેરેગ્રાફને જોડ્યો અને ત્રણેય જગ્યાએ એક સંયોજક જોવા મળે છે. એમ કુલ 3 માર્ક્સ આ સિન્થેસિસ ઓફ સેન્ટેન્સીસ એટલે કે કમ્બાઇન ધ પેર ઓફ સેન્ટેન્સીસના છે. પછીનું, રાધા વોઝ લેટ, ધ ટીચર એલાઉડ હર ટુ એન્ટર ધ ક્લાસ. Other student opposed it. She was angry. She left the class. હવે આ બે વાક્યને મેચ કરીએ. એ મોડી હોવા છતાં શિક્ષકે એને પ્રવેશ આપ્યો. મોડું હોવું અને પ્રવેશનું અપાવવું એટલે પરસ્પર વિરોધી વાત થશે. એટલે અહીંયા વિરોધાભાસી સંયોજકો આપણે લેવા પડશે. બેટર એ છે કે જ્યાં સુધી સરળતાથી સંયોજકો ઇન્સર્ટ થતા હોય તો એ જ લેવા, જેની આપણને સેન્ટેન્સ પેટર્ન ખબર છે, જેનું આપણે કન્સ્ટ્રક્શન જાણીએ છીએ, એ મૂકવા વધારે યોગ્ય છે. માનો કે આને હું ઇઝીલી પાસ કરું આ સેન્ટેન્સને, તો ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, પછી વાક્યનો કર્તા ક્રિયાપદ, વાક્યનો કર્તા ક્રિયાપદ વિશેષણ આ ધો, ઓલ ધો, ઇવન ઇફ સાથે જોડાયેલા રહે છે. એટલે હું સીધું મૂકીશ, રાધા વોઝ લેટ. એટલે આ સેન્ટેન્સ પ્રમાણે સબ્જેક્ટ, વર્બ, એડજેક્ટિવ કે અધર વર્ડ્સ એ પેરેલલ ચાલશે. એટલે આ એક સંયોજક લેવાનું છે. બધાની સેન્ટેન્સ પેટર્ન એક સમાન છે, છતાં પણ ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ. પછી બીજી વાત લઈશ, ધ ટીચર allowed her to enter the class. આ જ વાક્યને બીજી રીતે લેવું હોય, however, as the. However, late Radha was, the teacher allowed her to enter the class. એટલે however થી પણ મૂકી શકીએ છીએ. as સંયોજકથી લેવું હોય તો late as Radha was, the teacher allowed her to enter the class. ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટથી પણ મૂકી શકીએ છીએ.
In spite of Radha's being late, the teacher allowed her to enter the class. એટલે જેની સેન્ટેન્સ પેટર્ન આપણને ખબર છે એ જ સંયોજકો લેવા અથવા જરૂર પડે તો સેન્ટેન્સ પેટર્નને બદલવી. અહીંયા ધો, ઓલ્ધો, ઇવન ધો શરૂઆતમાં મૂકી શકાય છે, વચ્ચે મૂકી શકાય છે, અને પછી સબ્જેક્ટ, વર્બ અને એડજેક્ટિવ કે અધર વર્ડ્સ એ પેરેલલ ચાલે છે. જો મારે આ વચ્ચે લેવા હોય તો ધ ટીચર એલાઉડ રાધા ટુ એન્ટર ધ ક્લાસ ઇવન ઇફ સી વોઝ લેટ, તો એમ પણ મૂકી શકાશે. પછી બીજું વાક્ય, અધર સ્ટુડન્ટ અપોઝડ ઇટ, એને જેવો પ્રવેશ મળ્યો એટલે બીજા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, એટલે પાછી વિરોધાભાસી વાત આવશે અને વચ્ચે લેવાની વાત આવશે, એટલે આપણે લઈશું બટ, એટ અથવા સ્ટીલ. બટ other students opposed it. પછી આ બાબતથી આ બાબત પરિણામ બતાવે છે. જેવા બીજા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો એટલે એ ગુસ્સે ભરાય અને એને ક્લાસ છોડી દીધો, એટલે પરિણામ બતાવે છે. એટલે અહીંયા પાછું મારે પરિણામ દર્શક સંયોજકો કાં શું અથવા ધેરફોર, તેથી અહીંયા બે ક્રિયા એન્ડ લેફ્ટ ધ ક્લાસ. એટલે અહીંયા પરિણામ દર્શક વાક્ય પછી સો પછી તરત જ મુકાશે અને આ પરિણામ દર્શક વાક્ય છે એટલે કે વાક્યનું પરિણામ બતાવે છે. સી વોઝ વેરી એંગ્રી, પછી બે ક્રિયાઓ એંગ્રી એન્ડ લેફ્ટ ધ ક્લાસ, આવી બે ક્રિયાઓને જોડવા પાછા આપણે એન્ડ સંયોજક લઈએ છીએ. સી વોઝ વેરી એંગ્રી એન્ડ પછી આ રિપીટ થયેલી વાત દૂર કરશું, લેફ્ટ ધ ક્લાસ. કુલ 4 સંયોજકથી આપણે આ વાક્ય જોડ્યું. આપણને જે આવડે છે એ જ આપણે અહીંયા મૂકવાના છે, એને જ આપણે લખવાના છે. પછીનું ચોથો પેરેગ્રાફ. જ્યારે પેરેગ્રાફ કે વાક્ય સામે આવે એટલે બંને વાક્ય વચ્ચે રહેલા સંબંધને આપણે જોઈશું, બંનેની કમ્પેરિઝન કરશું. રામુ બિહેવ રૂડલી, ધ માસ્ટર ડ્રો હિમ આઉટ. રામુનું ઉદ્ધતાઈભર્યું વર્તન અને માસ્ટર દ્વારા એને હાંકી કાઢવો, એટલે બે વસ્તુની વાત છે. એટલે અહીંયા કયું સંયોજક લઈએ તો આપણે યોગ્ય રહેશે. એટલે જો હું મૂકું તો રામુ behaved rudely. હવે આ બાબતથી આ કારણ અને આ પરિણામ બતાવે છે, એનું ઉદ્ધતાઈભર્યું વર્તન અને તેથી માસ્ટરે એને હાંકી કાઢ્યો, એટલે મૂકવું પડશે શું અથવા ધેરફોર પરિણામ દર્શક સંયોજકો, તેથી અથવા માટે. રામુ બિહેવ્ડ રૂડલી, શું અથવા ધેરફોર ધ માસ્ટર ડ્રો હિમ આઉટ. એટલે આ બે વાક્યને આપણે એક યોગ્ય કનેક્ટર્સથી મૂક્યું. પછી હી વોઝ ટેકન બેક. હવે આ બાબતથી આ બાબત વિરોધમાં જાય છે, પણ એને પરત લેવાયો, તેમ છતાં એને પરત લેવાયો, એટલે મારે અહીંયા મૂકવું પડશે બટ, એટ, સ્ટીલ he was taken back in the office. પછી આની સાથે મેચ કરીએ તો આ કારણ બતાવે છે, એને ખૂબ પસ્તાવો કર્યો અને માટે એને પરત લેવાયો. he was taken back in the office because, કારણ કે કારણ દર્શક વાક્યને જોડવા બીકોઝ, એઝ અને સિન્સ લઈએ છીએ, એટલે આ વાક્ય કારણ બતાવે છે, એને ખૂબ પસ્તાવો કર્યો, પસ્તાવાને કારણે. બીકોઝ એઝ હી repented a lot.
તો અહીંયા પણ પાછા 3 સંયોજકથી આ પેરેગ્રાફને, આ વાક્યોને કમ્બાઈન કરેલો જોવા મળે છે. પછીનો, અક્ષય સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ બોર્ડ, વી કેમ ટુ નો. હવે અહીંયા આ બે વાક્યને આપણે મેચ કરીએ છીએ. આ વાક્યને આપણે જેવું અમે સાંભળ્યું, જેવું અમારા ધ્યાનમાં આવ્યું કે અક્ષયે બોર્ડમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો છે, તો આ વાક્યને આપણે કાં મૂકી શકશું? એઝ સૂન એઝ અથવા વેન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયનું વર્ણન કરવા. એઝ સૂન એઝ, વેન, આ બંને પછી બંને જગ્યાએ કરતા ક્રિયાપદ ઇન્ડિપેન્ડન્ટલી આવશે. પહેલી ક્રિયા, વી કેમ ટુ નો ધેટ અક્ષય stood first in the board. પછીનું વાક્ય આની સાથે મેચ કરો એટલે આ શું બતાવશે? વી વેન્ટ ટુ હિઝ હાઉસ, એટલે આ પરિણામ બતાવશે. આવું સાંભળ્યું તેથી, તો મૂકવું પડશે મારે શું અથવા ધેરફોર. શું, પછી વાક્યનો કરતા વી વેન્ટ ટુ હિઝ હાઉસ. પછીનું આની સાથે મેચ કરીએ એટલે આ વિસ્ટ, વિશ, વોન્ટ, વોન્ટેડ, આ વાક્યો હેતુ બતાવશે. એટલે પાછા આપણે હેતુદર્શક સંયોજકો છે, ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ વગેરે જે યોગ્ય હોય, જેની સેન્ટેન્સ પેટર્ન આવડે એ આપણે મૂકીશું. સીધું મૂકવું હોય તો ઇન્ફિનિટિવ ટુથી મૂકી શકીએ છીએ. વી વેન્ટ ટુ હિઝ હાઉસ ટુ કોંગ્રેચ્યુલેટ હિમ, અથવા ઇન ઓર્ડર ટુ કોંગ્રેચ્યુલેટ હિમ. આમ કેવું હોય? વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ, અથવા ફોર, વિથ અ વ્યૂ ટુ કોંગ્રેચ્યુલેટિંગ હિમ. તો આ રીતે હેતુદર્શક જ્યાં વાક્ય જોવા મળે ત્યાં હેતુદર્શક સંયોજકોથી જ આપણે પૂર્ણ કરવાનું છે. આ વાક્યને આમ પણ મૂકી શકાય, હેવિંગ ટુ નો ધેટ, હેવિંગ કમ, કેમ અને પાછું કમ. એટલે આ વાક્યને આમ પણ મૂકી શકું, હેવિંગ કમ, કેમ અને કમ. એટલે એની સાથે V3 આવશે, પરફેક્ટ પાર્ટિસિપલથી. હેવિંગ કમ ટુ નો ધેટ Akshay stood first in the board, so we went to his house for congratulating him. એટલે પરસ્પર થતી આવી બે ક્રિયાઓને આપણે પરફેક્ટ પાર્ટિસિપલથી પણ જોડી શકીએ છીએ, એક કર્તાને આધારે અને બે કર્તાને આધારે. પ્રેક્ટિસ થ્રુ પેરેગ્રાફ એ એક્સરસાઇઝનો આપણો આ છેલ્લો પેરેગ્રાફ. જોઈએ છીએ આને પેરેગ્રાફ જોઈએ તો ઘણા બધા સંયોજકો અહીંયા આપણે યુઝ કરી શકશું. અહીંયા પરસ્પર થતી બે ક્રિયાઓ, એક કર્તાને આધારે બે કર્તાને આધારે, કે જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ કે પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા આપણે કોઈ એક પાર્ટિસિપલથી પણ જોડી શકશું. સમયનો નિર્દેશ પણ કરે છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ ધ ટાઈમ,
તો સમય દર્શક જે સંયોજકો છે એનો પણ આપણે યુઝ કરી શકશું. એટલે આ બે ક્રિયાઓ. પછી ત્રીજું વાક્ય તો કે આ હેતુ બતાવે છે, અને પછી અહીંયા જોઈએ તો આ એક વ્યક્તિનું વર્ણન કરે છે. એટલે આવા કીવર્ડ, આવી લેંગ્વેજ આઇટમ્સ કે આવા કોઈ લેંગ્વેજ એક્સપ્રેશન્સ એ આપણે ફાઇન્ડ આઉટ કરી લેવાના રહેશે. અને હું બે એંગલથી મૂકું છું. પહેલાં પાર્ટિસિપલથી, પછી ડિસ્ક્રાઇબિંગ ધ ટાઈમ. હેવિંગ, પછી V3 આવશે. હેવિંગ હર્ડ ધ ન્યૂઝ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એક્સિડન્ટ. પ્રિસિડિંગ એક્શન અને ફોલોઈંગ એક્શન, પરસ્પર થતી બે ક્રિયાઓને આપણે પરફેક્ટ પાર્ટિસિપલથી જોડી શકીએ છીએ. આ પહેલી ક્રિયા અને પછીની બીજી ક્રિયા. અહીંયા હી બરાબર કૌશલ, એટલે મૂકશું કૌશલ. ઇમિડિયેટલી, સૂન, આવા શબ્દો અહીંયા લેવાના નથી. હેવિંગ હર્ડ ધ ન્યૂઝ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એક્સિડન્ટ, કૌશલ રસ્ટ ટુ ધી સિવિલ હોસ્પિટલ. આ પહેલું સંયોજક કે જેને આપણે પરફેક્ટ પાર્ટિસિપલથી મૂક્યું. સમયના સંદર્ભમાં મૂકવું હોય તો વેન અથવા એઝ સૂન એઝ. આ જ વાક્યને લઉં છું. કૌશલ, અહીંયા બંને જગ્યાએ કરતા ક્રિયાપદ રહેશે. કૌશલ હર્ડ ધ ન્યૂઝ of his friend's accident. અહીંયા પછી કૌશલ તો અહીંયા લઈશું he rushed to the civil hospital. હજી આ જ વાક્યને મારે નો સુનર અને હાર્ડલીથી મૂકવું હોય તો હું મૂકી શકીશ. No sooner did, વાક્યનો કર્તા કૌશલ, hear the news of his friend's accident. બીજી ક્રિયા વેન ધેનથી જોડાશે. Then he rushed to the civil hospital. હજી આ જ વાક્યને હાર્ડલીથી મૂકવું હોય, હાર્ડલી અને સ્કેર્સલી. હાર્ડલી પછી હેડ. આ પેટર્ન પ્રમાણે જ વાક્યને આપણે રાખવાનું છે. પછી નો સુનરનો યુઝ કરો કે હાર્ડલીનો યુઝ કરો. હાર્ડલી હેડ કૌશલ. અહીંયા હેડ એટલે અહીંયા V3 મૂકશું. હાર્ડલી હેડ કૌશલ હર્ડ ધ ન્યૂઝ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એક્સિડન્ટ. બીજી ક્રિયા વેનથી જોડાશે. વેન હી રસ્ટ ટુ ધી સિવિલ હોસ્પિટલ. એટલે કોઈ બી એક સંયોજક આપણે લઈ શકીએ છીએ. આ તો મેં તમને ઓપ્શન આપેલા છે. ડિસ્ક્રાઇબિંગ ધ ટાઈમ માટે એઝ સૂન એઝ, વેન, નો સુનર અને હાર્ડલી. જેનું સ્ટ્રક્ચર આપણને આવડે, જેની સેન્ટેન્સ પેટર્નનો ખ્યાલ હોય એ જ આપણે મૂકી દેવું. અહીંયા ઇઝીલી પતી જાય એમ છે. એઝ સૂન એઝ પછી બંને જગ્યાએ કરતા ક્રિયાપદ કે જે હોય તે. એટલે આવા સંયોજકોનો બને ત્યાં સુધી યુઝ કરવો. બીજું વાક્ય વી વેન્ટ ધેર ટુ સી. આ હેતુદર્શક ક્રિયાપદ ટુ સી, તો ત્યાં મારે લેવું પડશે ટુ ઇન્ફિનિટિવ, ટુ ફોર પ્લસ આઈએનજી વિથ વ્યૂ ટુ પ્લસ આઈએનજી. કોઈ બી એક લઈએ છીએ આપણે. ટુ અથવા ઇન ઓર્ડર ટુ.
in order to see, in order to meet, in order to see his friend. આમાં મૂકી શકાય with a view to અથવા for seeing his friend. એટલે હેતુદર્શક સંયોજકો જ અહીંયા કાં સંયોજકો અને કાં ફ્રેશ પ્રેપોઝિશન એ જ મૂકાશે. ફોર સીઈંગ હિઝ ફ્રેન્ડ, હવે અહીંયા વ્યક્તિવાચક નામ આવે છે અને જ્યારે વ્યક્તિવાચક નામ આવે, વ્યક્તિ કે મનુષ્યનું જ્યારે વર્ણન કરેલું હોય ત્યારે આપણે કર્તા તરીકે રિલેટિવ પ્રોનાઉન હું લઈશું. હું, કારણ કે અહીંયા વ્યક્તિનો સંદર્ભ આપેલો છે. ત્યાર પછી જ્યારે હું લઈએ પછી સીધું ક્રિયાપદ મૂકવાનું આવશે, એટલે હિઝ ફ્રેન્ડ એ દૂર થશે, સીધું ક્રિયાપદ મૂકીશું. હું હેડ બીન રન ઓવર બાય અ હેવી ટ્રક. તો કુલ 8 પેરેગ્રાફ આપણે જોયા. ઘણા બધા પેરેગ્રાફ આપણા મટીરિયલ્સમાં, ગાઈડમાં અથવા અન્ય કોઈ સાહિત્યમાં હશે. આ પ્રમાણે પ્રેક્ટિસ અને પ્રિપેરેશન કરશો તો અહીંયા પણ પૂરેપૂરા 3 ગુણ મળશે જ.